નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ભિલોડા ખાતે સમર્થકોનો આ વિરોધ જોવા મળ્યો હતો। સમર્થકોએ ભિલોડા ઈડર હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો। ભારે સૂત્રોચ્ચાર સાથે સમર્થકોનો વિરોધ જોવા મળ્યો, જેમાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી। ભાજપ દ્વારા ટિકિટ આપ્યા, ટિકિટ પરત લેવાતા समर्थकों रोष જોવા મળ્યો હતો। हम तुम्हारे साथ हैं। भिखाजी चाहिए। भिखाजी तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। हम तुम्हारे साथ हैं। हम तुम्हारे साथ हैं। આજે અમારી જે ચૂંટણી ચાલે છે તેમાં ભીખુજી ઠાકોરને ટિકિટ આપી 10 દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના સિનિયર નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર। સાબરકાંઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોરના નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ 200-250 છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાથી ભિલોડા તાલુકાનો અમારો સખત વિરોધમાં છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય। એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કરે છે એ બાબતે અમે સોખી લેવા તૈયાર નથી। એટલે અમારા ફેર વિચારણા કરી અને ઠાકોર સમાજને ટિકિટ મળે એ બાબતે અમારું આજનું અમારે એમ કે ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ અને અમારો આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એ અમે કરી બતાવીશું।